નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એચએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, હવે આપણે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવવા માટે માત્ર એક પાઠ બાકી છે, સાદો ભવિષ્યકાળ. તો એક્ટિવ અને પેસિવના ચેપ્ટરમાં હવે આપણે શરૂ કરીએ છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ છે એ આપણે અગાઉ કાળ શીખવાડતા હતા ત્યારે આગળના લેક્ચરમાં આપણે સમજાવી દીધેલું છે, પરંતુ હજુ એકવાર આપણે સમજી લઈએ કે સાદા ભવિષ્યકાળની એક્ટિવ વોઇસની રચના કેવી હોય છે. તો સાદા ભવિષ્યકાળની અંદર હંમેશા સહાયકારક ક્રિયાપદ વાપરવામાં આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે મોડલ એક્ઝિલરી, જેના વિશે આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છીએ. તો સાદા ભવિષ્યકાળની અંદર અહીંયા આપણે બધા જ મોડલ એક્ઝિલરી એટલે કે બધા જ સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ કરીશું અને એક્ટિવ વોઇસમાં એ સહાયકારક ક્રિયાપદની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે સૌપ્રથમ એની હકાર વાક્ય રચના એક્ટિવ વોઇસની અને પેસિવ વોઇસની બંને જોઈ લઈએ. તો સૌપ્રથમ હકાર એક્ટિવ વોઇસ, જેમાં કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ત્યારબાદ હકારની આપણે પેસિવ વોઇસની રચના જોઈએ. તો હકાર પેસિવ વોઇસ, જેમાં કર્મને આપણે આગળ લેવાનું છે. તો કર્મ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. તો મિત્રો, અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અત્યાર સુધી સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળના પેસિવ વોઇસમાં આપણે ટુ બીના રૂપનો ઉપયોગ કરતા હતા. એટલે કે સાદા વર્તમાનકાળના પેસિવ વોઇસમાં એમિસ આરની સાથે આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકતા હતા, જ્યારે સાદા ભૂતકાળમાં આપણે વોઝ અથવા તો વેરની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકતા હતા. પરંતુ અહીંયા મિત્રો આપણે કોઈ અલગ શબ્દનો અથવા તો કોઈ અલગ ટુબીના રૂપનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ ખાસ ધ્યાન રાખજો કે આપણને જે સહાયકારક ક્રિયાપદ આપ્યું હોય એ જ સહાયકારક ક્રિયાપદ આપણે મૂકવાનું છે. ત્યારબાદ આ બી શબ્દ છે એ આપણે ફરજિયાત મૂકવાનો છે. આમાં આ બી છે એ આપણા માટે નવો છે. આ બી શબ્દ છે એ ફરજિયાત છે. જો આ બી ન મૂકીએ તો પેસિવ વોઇસનું વાક્ય છે એ આપણું ખોટું પડે. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદન
એ આપણે જે રીતે કરતા હતા એ રીતે બાય, કરતા અને અન્ય શબ્દ. માત્ર આપણે વચ્ચે એક બી શબ્દ છે એ ધ્યાનમાં લેવાનો છે. હવે આપણે આ હકાર વાક્ય છે એના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો સૌપ્રથમ પહેલું એક્ઝામ્પલ, સોનાલી will visit the zoo next Sunday. અહીંયા આપણે એક વાક્ય લખેલું છે કે સોનાલી will visit the zoo next Sunday. હવે આપણે જોઈ લઈએ કે સૌપ્રથમ સોનાલી છે એ કર્તા છે, will સહાયકારક ક્રિયાપદ, visit મુખ્ય ક્રિયાપદ, the zoo કર્મ અને નેક્સ્ટ સન્ડે છે તે અન્ય શબ્દ. હવે આપણે આને વાક્ય રચના પ્રમાણે પેસિવ વોઇસમાં ફેરવીશું. તો સૌપ્રથમ આપણે આગળ લેવાનું છે કર્મ. તો કર્મ કયું છે? ધ ઝૂ. તો આપણે ધ ઝૂ ને આગળ લખીશું. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આપણને જે આપેલું હોય તે એમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. તો will એમ નામ રહેશે. વચ્ચે ફરજિયાત મૂકવાનું છે બી. ત્યારબાદ જે મુખ્ય ક્રિયાપદ છે એનું આપણે ભૂતકૃદંત એટલે કે એનું થર્ડ ફોર્મ કરવાનું છે. તો વિઝિટ નું થર્ડ ફોર્મ થશે વિઝિટેડ. ત્યારબાદ બાય શબ્દ કર્તા છે એને આપણે પાછળ લઈ જવાના છે અને છેલ્લે નેક્સ્ટ સન્ડે એમ નામ જ રહેશે. તો મિત્રો આ પ્રમાણે સાદા ભવિષ્યકાળના હકાર વાક્યમાં આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. We should save the environment on the earth. અહીંયા આપણે એક સેન્ટેન્સ લખ્યું છે કે we should save the environment on the earth. હવે આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ we છે એ કર્તા છે, should સહાયકારક ક્રિયાપદ છે, ત્યારબાદ save મુખ્ય ક્રિયાપદ છે, ત્યારબાદ the environment છે તે કર્મ છે અને on the earth અન્ય શબ્દ છે. તો હવે આપણે કર્મને આગળ લેવાનું છે. તો કર્મ છે the environment. તો the environment. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આપણને should આપેલું છે તો એ આપણે એમનામ જ રાખવાનું છે. તો should વચ્ચે આવશે બી. તેનું થર્ડ ફોર્મ થશે saved by. વી છે તે કર્મના સ્થાન પર જાય તો એની કર્મ વિભક્તિ થશે અર્થ અને on the earth એમનામ જ રહેશે. હજુ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. He can speak English very well. અહીંયા એક સેન્ટેન્સ આપેલું છે કે he can speak English very well. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે he છે તે કર્તા છે, can છે તે સહાયકારક ક્રિયાપદ છે, speak
મુખ્ય ક્રિયાપદ છે, ત્યારબાદ ઇંગ્લિશ છે એ કર્મ છે અને વેરી વેલ એ અન્ય શબ્દ છે. તો હવે આ સેન્ટેન્સ છે એને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો સૌપ્રથમ આગળ આપણે લઈશું કર્મ. તો કર્મ છે ઇંગ્લિશ, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ એમને એમ જ રહેશે કેન, વચ્ચે આવશે બી, સ્પીચનું થર્ડ ફોર્મ થશે સ્પોકન, બાય, હી પાછળ જશે તો હિમ અને અન્ય શબ્દ છે એટલે એમના વેરી વેલ. અહીંયા વેરી વેલ શબ્દ છે એને આપણે બાયની પહેલા પણ લખી શકીએ. તો મિત્રો અહીંયા આપણે સાદો ભવિષ્યકાળ, એની હકાર, એક્ટિવ અને પેસિવ વાક્ય રચના જોઈ, એના એક્ઝામ્પલ પણ જોઈ લીધા કે કેવી રીતે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવી શકીએ. હવે આપણે એની બીજી વાક્ય રચના જોઈએ, નકાર વાક્ય રચના. તો મિત્રો હવે બીજી વાક્ય રચના આપણે જોઈ લઈએ, નકાર. એક્ટિવ વોઇસ અને નકાર પેસિવ વોઇસ. તો મિત્રો સાદા વર્તમાન કાળમાં નકાર વાક્યના એક્ટિવ વોઇસમાં આપણે ડુ કે ડઝની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરતા હતા અને પેસિવ વોઇસમાં એમિસારની સાથે એટલે કે ડુ ડઝ કાઢી અને એની જગ્યાએ એમિસાર અને પછી નોટ મૂકતા હતા. એવી જ રીતે સાદા ભૂતકાળના નકારના એક્ટિવ વોઇસમાં આપણે ડીડ નોટની સાથે મૂળ ક્રિયાપદ મૂકતા હતા, જ્યારે પેસિવ વોઇસમાં ડીડ કાઢીને વોઝ અથવા વેરની સાથે આપણે ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકતા હતા. પરંતુ મિત્રો અહીંયા આપણે નકાર વાક્ય રચના બનાવવા માટે કોઈ જ અલગ શબ્દનો ઉપયોગ કરવાનો નથી. એટલે કે જે તે સહાયકારક ક્રિયાપદની સાથે આપણે નોટ મૂકી દઈશું એટલે એ વાક્ય નકાર બની જશે. તો હવે આપણે જોઈ લઈએ નકાર વાક્ય રચના. તો પ્રથમ આવશે કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અને નકારના પેસિવ વોઇસમાં જોઈ લઈએ તો સૌપ્રથમ આવશે કર્મ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. તો આ પ્રમાણે સાદા ભવિષ્યકાળની નકાર, એક્ટિવ અને પેસિવની રચના. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક્ઝામ્પલમાં પહેલું છે
Raj cannot write Hindi. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે રાજ કેન નોટ રાઇટ હિન્દી. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે આની અંદર રાજ છે એ કર્તા છે, કેન સહાયકારક ક્રિયાપદ, વચ્ચે આપણને નોટ આપેલું છે, ત્યારબાદ રાઇટ છે એ મુખ્ય ક્રિયાપદ અને હિન્દી છે એ કર્મ. તો અહીંયા આપણે કર્મને સૌપ્રથમ આગળ લઈશું. આમાં અન્ય શબ્દ આપેલ નથી, તો સૌપ્રથમ હિન્દી, ત્યારબાદ કેન એમ નામ, નોટ પણ એમ નામ, પછી મૂકવાનું છે બી, રાઇટનું થર્ડ ફોર્મ થશે રિટર્ન બાય રાજ. તો આ પ્રમાણે નકાર વાક્ય છે એને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવ્યું. સેકન્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ. We must not break the traffic rules. We must not break the traffic rules. તો સૌપ્રથમ અહીંયા we છે તે કર્તા છે, must છે તે સહાયકારક ક્રિયાપદ છે, વચ્ચે આપણને નોટ આપેલું છે, બ્રેક છે તે મુખ્ય ક્રિયાપદ છે, ત્યારબાદ ધ ટ્રાફિક રૂલ એ આખું કર્મ છે. તો અહીંયા સૌપ્રથમ આપણે કર્મને આગળ લઈશું. તો કર્મ છે ધ ટ્રાફિક રૂલ્સ. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આપણને મસ્ટ આપ્યું છે એ એમનામ જ રહેશે મસ્ટ. ત્યારબાદ નોટ પણ એમ નામ, પછી મૂકવાનું છે બી, બ્રેકનું થર્ડ ફોર્મ થશે બ્રોકન બાય વી પાછળ જશે તો એની કર્મ વિભક્તિ બનશે ઓફ. હજુ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો નંબર 3, my friend may bring a book for me. અહીંયા આપણને સેન્ટેન્સ આપ્યું છે કે my friend may bring a book for me. તો સૌપ્રથમ my friend છે તે કર્તા છે, may સહાયકારક ક્રિયાપદ છે, નકાર વાક્ય છે તો અહીંયા આપણે વચ્ચે નોટ મૂકવાનું છે, ત્યારબાદ bring છે તે મુખ્ય ક્રિયાપદ છે અને એ બુક કર્મ છે, for me અન્ય શબ્દ છે. તો હવે આપણે આ વાક્ય છે એને પેસિવમાં ફેરવીશું. તો સૌપ્રથમ કર્મ છે એ બુક, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ મે એમ નામ, બાજુમાં નોટ પણ એમ નામ, પછી આવશે બી, બ્રિંગનું થર્ડ ફોર્મ થશે બ્રોટ, ફોર મી બાય માય ફ્રેન્ડ.
નકાર વાક્ય છે એને આપણે એક્ટિવ માંથી પેસિવ વોઇસમાં ફેરવ્યા. હવે આપણે જોઈ લઈએ એની પ્રશ્નાર્થ વાક્ય રચના. તો ત્રીજી વાક્ય રચના છે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં એક્ટિવ વોઇસ એમાં સૌપ્રથમ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ પ્રશ્નાર્થને આપણે પેસિવમાં જોઈ લઈએ. તો પ્રશ્નાર્થ પેસિવ વોઇસ. તો એમાં સૌપ્રથમ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું ભૂતગૃદમ પ્લસ વાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ છે પ્રશ્નાર્થની એક્ટિવ અને પેસિવ રચના. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક્ઝામ્પલમાં પહેલું છે would you like yellow dress? Question mark. Would you like yellow dress? અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્ય લખ્યું છે. હવે આ પ્રશ્નાર્થ વાક્યને આપણે પેસિવમાં ફેરવીએ તો સૌપ્રથમ would છે એ સહાયકારક ક્રિયાપદ છે, you છે એ કર્તા છે, like છે તે મુખ્ય ક્રિયાપદ છે અને yellow dress છે તે કર્મ છે. તો ખાસ ધ્યાન રાખજો કે જેવી રીતે હકાર અને નકારમાં આપણે જે સહાયકારક ક્રિયાપદ આપ્યું હતું એને એમનામ જ રાખ્યું હતું, એવી જ રીતે પ્રશ્નાર્થમાં પણ આપણે શરૂઆતમાં જે સહાયકારક ક્રિયાપદ આપેલ છે એને આપણે એમનામ જ રાખવાનું છે. તો સૌપ્રથમ would આપણે મૂકી દેવાનું છે. તો would, ત્યારબાદ કર્મ છે યેલો ડ્રેસ તો એ આગળ આવશે. ત્યારબાદ મૂકવાનું છે બી, મુખ્ય ક્રિયાપદનું થર્ડ ફોર્મ લાઈક ડમ, બાય યુ પાછળ જાય તો એની કર્મ વિભક્તિ યુ જ રહેશે, છેલ્લે ક્વેશ્ચન માર્ક. બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. Can you help me in my work? Can you help me in my work? તો આની અંદર પણ સૌપ્રથમ આપેલા છે સહાયકારક ક્રિયાપદ,
ત્યારબાદ યુ છે એ કર્તા છે, હેલ્પ મુખ્ય ક્રિયાપદ, મી કર્મ અને ઇન માય વર્ક છે તે અન્ય શબ્દ. તો સૌપ્રથમ આપણે પ્રશ્નાર્થ વાક્ય હોવાથી શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદ એમનામ રાખીશું એટલે કે કેમ. ત્યારબાદ કર્મ છે મી. હવે મી છે એને આપણે કર્મમાંથી કર્તાના સ્થાન પર લાવીશું તો મીની કર્તા વિભક્તિ બની જશે આઈ. કેન આઈ બી. હેલ્પનું થર્ડ ફોર્મ થશે હેલ્પ્ડ. ઇન માય વર્ક બાય યુ છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી હજુ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. May I take your pen? May I take your pen? તો આની અંદર પણ આપણે જોઈ લઈએ કે સૌપ્રથમ મે છે એ સહાયકારક ક્રિયાપદ છે, આઈ છે એ કર્તા છે, ટેક મુખ્ય ક્રિયાપદ છે અને યોર પેન છે તે કર્મ છે. તો સૌપ્રથમ સહાયકારક ક્રિયાપદ મે એમનામ જ રહેશે. ત્યારબાદ કર્મ છે યોર પેન, બી ટેકનું થર્ડ ફોર્મ થશે ટેકન, બાય આઈ પાછળ જશે તો મી. તો મિત્રો આ પ્રમાણે આપણે સાદા ભવિષ્યકાળના જે પ્રશ્નાર્થ વાક્ય છે એને પણ આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના જોઈએ. હવે મિત્રો આપણે WH વાળા પ્રશ્ન વાક્ય છે એ બાકી છે. એમાં પણ આપણે જોઈ લઈએ કે કેવી રીતે વાક્ય રચના બને છે. ત્યારબાદ નંબર 4 WH પ્રશ્ન વાક્ય. એમાં એક્ટિવ વોઇસ. તો સૌપ્રથમ WH શબ્દ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ WH પ્રશ્ન વાક્ય. એમાં પેસિવ વોઇસ. તો એની અંદર પણ WH શબ્દ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું ભૂતગૃદન પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો મિત્રો અત્યાર સુધી સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ એમાં પણ આપણે WH વાળા જોયા હતા. એમાંથી 4 શબ્દો એવા છે કે જેની વાક્ય રચના આ પ્રમાણે જ બને છે.
તો એ કયા ચાર શબ્દ છે જોઈ લઈએ. તો સૌપ્રથમ છે when, where, why અને how. તો એના એક્ઝામ્પલમાં પહેલું છે when will you return my money. તો એમાં પણ સેમ સૌથી પહેલા when એમ નામ રહેશે, will પણ એમ નામ જ રહેશે, you કર્તા છે, રિટર્ન ક્રિયાપદ છે અને my money કર્મ છે. તો આગળ આવશે my money. be રિટર્ન નું શોર્ટ ફોર્મ થશે returned. by you પાછળ જશે તો you જ રહેશે છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ where will she keep her purse. તો એની અંદર પણ સૌથી પહેલા WH એટલે કે where એમ નામ, will પણ એમ નામ, she કર્તા છે, keep ક્રિયાપદ છે અને her purse કર્મ છે. તો કર્મ આગળ આવશે her purse. be keep નું શોર્ટ ફોર્મ થશે kept. by she પાછળ જાય તો એની કર્મ વિભક્તિ બનશે her. એ જ રીતે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. why could he speak or lie. તો આની અંદર પણ સૌપ્રથમ why એમ નામ રહેશે, could સહાયકારક ક્રિયાપદ પણ એમ નામ, he કર્તા, speak ક્રિયાપદ, a lie કર્મ. તો આગળ આવશે a lie. be spoken by he પાછળ જશે તો him. મિત્રો આ જ પ્રમાણે હાઉ શબ્દ છે એમાં પણ આપણે આ જ રીતે વાક્યને બનાવી શકીશું. તો અહીંયા સાદો ભવિષ્યકાળ એના WH વાળા આપણે WH વાળા આગળના શબ્દ છે એની પ્રેક્ટિસ કરવાની છે. ત્યાં સુધી નમસ્કાર મિત્રો.